માથું ગુથવા લઈ જવાનો એક જ અર્થ હતો કે દીકરી જ્યારે વિદાય થાય છે ને ત્યાર પહેલા જાન પક્ષના 5 વડીલ બહેનો જતા હતા. છોકરીઓ નથી જતી ક્યારે. જો માથું જ ખાલી ઓળવાનું હોય તો દીકરીઓને જવું જોઈએ, પણ નહીં, અહીંયા 5 વડીલ માતાઓ ગઈ છે. શા માટે? બાજુના ઘરે લઈ જઈ અને એકાંતમાં જઈ અને 5 વડીલ માતાઓએ એને શિખામણ આપી છે કે દીકરી તું આજ સાસરે જાય છે, બાપનું ઘર છોડી અને સાસરાના ઘરે જાય છે, તો સાસરાના ઘરે કેમ રહેવું એની 5 સારી વાતો એ વડીલ માતાઓ કહેવા માટે બાજુના ઘરે લઈ જાય. ત્યારથી આપણી કહેવત પડી કે અમે પાથીએ તેલ નાખ્યું છે ને. જાન પરણવા જાય અને જ્યારે માંડવે જાન આવે એ વખતે કન્યાની માતા 4 પોખણાઓ લઈ અને એને પોખે છે. કન્યાની માતા 4 પોખણાઓ લઈ અને એને પોખે છે. એમાં પહેલું પોખણું બતાવ્યું ધોસરું. આમાં એક ક્રમશ આવે છે. પેલું ધોસરું આવ્યું. ધોસરું બતાવી અને કન્યાની માં વરાજાને એમ કહે છે કે હે વરાજા, આજ સંસાર રૂપી ગાડું અને એનું આ ધોસરું હવે તમારા કાંધે આવે છે. એટલે એક બાજુ તમે અને એક બાજુ મારી દીકરી, આ બેવ થઈ અને આ સંસારનું ગાડું એકદમ વ્યવસ્થિત ચલાવજો. ધોસરું બતાવ્યા બાદ એને રવાઈ બતાવે છે. રવાઈ બતાવીને કહે છે કે હે રાજા, આ રવાઈ છે, તમે અને મારી દીકરી બે સાથે ભેગા મળી અને સદવિચારોનું મંથન કરી અને આ જગતને મનોમંથન કરીને સારા વિચારો આપજો. ત્યારબાદ ત્રીજું બતાવ્યું સાંભેલું. હે વરાજા, આ સંસારમાં પગ માંડો છો, સંસાર રૂપી ધોસરું તમારા કાંધે આવે છે, તમે મનોમંથન કરો છો તો વિચારી લેજો, તૈયારી રાખજો કે ક્યારેક ખંડાવવું પણ પડશે, એની તૈયારી રાખજો. આ જગત તમારી ઉપર તમને ધોકાવશે, એની તૈયારી રાખજો, કારણ કે આખો જગત તમારાથી રાજી નહીં હોય. અને છેલ્લે બતાવ્યું ત્રાક. અને ત્રાક બતાવીને કહે છે કે હે વરાજા, તમે મારી દીકરીને પરણો છો, આ સંસારનું આ ગાડું ચલાવો છો, સંસારમાં પગ મૂકો છો ને તો સંસારમાં દુઃખ પણ આવશે, કાંટા અને કાંકરા પણ વાગશે, લોકો તમને દુઃખ આપશે. આ દુઃખને સહન કરવાની પણ તૈયારી રાખજો અને પછી જ મંડપમાં પ્રવેશ કરજો. આ 4 પોખણા બતાવ્યા. પછી ઇન્ડિયા પિંડિયાથી નજર ઉતારે અને ચારે બાજુ નાખી દે. આના માટે હું કાંઈ અંદર જતો નથી એમાં, કારણ કે એના થોડોક દૂર છું, એટલા માટે અંધશ્રદ્ધાથી અંધવિશ્વાસથી દૂર રહેનારો માણસ છું. કારણ કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ અને હવે જો અંધશ્રદ્ધામાં જઈએ ને તો આપણાથી મૂર્ખું આ જગતમાં કોઈ હોય જ નહીં. પણ હજી લોકોને શ્રદ્ધા છે, નાળિયેરમાંથી કંકુ નીકળે, નાળિયેરમાંથી ચૂંદડી નીકળે. પેલા નાળિયેરમાંથી મીઠું પાણી નીકળે ને એવો વિશ્વાસ રાખ, નાળિયેરમાંથી ચૂંદડી નીકળે એવો વિશ્વાસ ન રાખ સાહેબ. તારું નાળિયેર બગડેલું ન નીકળે. આ નાળિયેર એટલે આપણું જીવન સાહેબ, આપણું જીવન બગડેલું ન નીકળે. આમાંથી ચૂંદડી ન નીકળે તો કાંઈ નહીં, કંકુ ન નીકળે તો કાંઈ નહીં, પણ આમાંથી ખરાબ પાણી ન નીકળે એનો વિચાર કરજો બાપ, માત્ર એનો વિચાર કરજો. ત્યાર પછી કન્યાની માતા 2 કોડિયા લઈ સામસામા બાંધેલા હોય અને એ વરાજાના પગ પાસે મુકાય છે. અને તમે શું કહો? છીપટિયા. એટલે પેલા છીપટિયા આપ્યા. એ છીપટિયા શું છે? 2 કોડિયા અને એની વચ્ચે ગોર મહારાજે પદાર્થ ભર્યો હોય, સોપારી હોય, ચોખ્ખો હોય, એની અંદર 1 રૂપિયાનો સિક્કો હોય, જેવો જેવો એનો યથાયોગ્ય સમય. એટલે એ છીપટિયા શું છે? અને છીપટિયા મુકતા કહે છે કે હે વરાજા, તમે અહીંયા સંસારમાં પગ મૂકવા માટે આવ્યા છો તો સાંભળો, આ 1 કોડિયું એ તમારા પિતાશ્રીનો પક્ષ છે
આ બીજું કોડિયું એ તમારા સસરાનો પક્ષ છે. આ બેયની સાથે વચમાં તમારે રહેવાનું છે. આ બેયની વચમાં તમારે રહેવાનું છે, બેયને સંભાળવાના છે. અને ત્યારે વરાજો એ પગ મારી એ બે કોડિયાને ફોડી અને એક કરી નાખે અને કન્યાની માતાને ઉપદેશ આપે છે કે હે માં સાંભળો, આ બે પરિવારને હું હવે જુદા નહીં રહેવા દઉં. આ બેયને એક કરી અને અમે બધાય સાથે રહેશું. આવો મતલબ આ છીપટિયાનો છે સાહેબ. બે પરિવારને એક કરવાની વાત બતાવી છે. ત્યારબાદ એ કન્યાદાન થાય. એ કન્યાદાન થાય એ સમયે વરરાજાના અને કન્યાના બેવના જમણા પગના અંગૂઠાને ધોવામાં આવે છે. અંગૂઠાને ધોવામાં આવે છે. એ અંગૂઠાને ધોવે શા માટે? દીકરી અને દીકરો નથી એ, પણ જ્યારે લગ્ન મંડપમાં જ્યારે બેસે છે ત્યારે વરરાજો એ વિષ્ણુનું રૂપ છે અને કન્યા એ લક્ષ્મી સ્વરૂપા છે. માટે લક્ષ્મી અને નારાયણના પગના અંગૂઠાને આપણે ધોઈએ છીએ. પણ આપણે શું કહીએ જગતમાં? દીકરીના બાપ હોય ને એ ધોવે વરરાજાનો અંગૂઠો, પણ એ વરરાજાનો અંગૂઠો નથી ધોવાયો, એ ભગવાન વિષ્ણુનો અંગૂઠો ધોવાયો છે. ત્યારબાદ કન્યાદાનમાં યથાયોગ્ય આપણે બધી વસ્તુ આપતા હોઈએ અને જ્યારે હસ્તમેળાપ થાય ત્યારે વરરાજાના જમણા હાથની અંદર કન્યાનો જમણો હાથ અપાય છે. હસ્તમેળાપ થાય છે. એ હસ્તમેળાપ થાય, બ્રાહ્મણ એ પત્રિકાને વાંચી નાખે. ત્યારબાદ 4 ફેરા ફરવામાં આવે છે. 4 ફેરા શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 ફેરાઓ જ્યારે ફરતા હોય ત્યારે એ સમયે કેવો ભાવ હોય છે કે 3 ફેરામાં પતિ આગળ હોય અને છેલ્લા ફેરે પત્ની આગળ હોય, કન્યા આગળ હોય છે. શા માટે? પણ અહીંયા દીકરીનું સમર્પણ છે સાહેબ. અહીંયા કન્યાનું સમર્પણ છે કે જ્યારે 4 ફેરા પરાતા હોય એમાં પેલો ફેરો ધર્મનો છે. ત્યારે કન્યા એમ કહે છે કે પતિદેવ, ધર્મમાં તમે આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. તમે કદાચ ક્યાંક 5-25 રૂપિયાનું દાન કરતા હશો ને તો હું તમને ક્યારેય ના નહીં પાડું. તમે ધર્મ કરશો તો હું તમારો સાથ આપીશ. ધર્મમાં આગળ ચાલો તમે. ત્યાર પછી અર્થની વાત આવી. અર્થ એટલે વ્યવસાય, પૈસો. એ સમયે કન્યા એમ કહે છે પતિદેવ, અર્થમાં પણ તમે આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. તમારા ઘરની લક્ષ્મીને કેવી રીતે વાપરવી, એનો કેવો ઉપયોગ કરવો, એને કેમ બચાવી, એ ધર્મ મારો છે. માટે આગળ તમે ચાલો, પાછળ હું ચાલીશ. પેલો ફેરો ધર્મનો, બીજો ફેરો અર્થનો, ત્રીજો ફેરો કામનો આવ્યો છે. અને કામના ફેરાની અંદર કન્યા એમ કહે છે પતિદેવ, કામમાં પણ તમે આગળ ચાલો, એમાં પણ હું તમારો સાથ આપીશ. તમારા વંશની વૃદ્ધિ કરવી એ મારો ધર્મ છે. માટે કામમાં પણ હું તમને ઉપયોગી થઈશ, તમારી મદદ કરીશ. તમારા પરિવારને મારે ચલાવવું, તમારા પરિવારની મારે સેવા કરવી એ મારો ધર્મ છે. ધર્મ, અર્થ અને કામ, આ 3માં પતિને આગળ કર્યો. અને જ્યારે મોક્ષની વાત આવે, મૃત્યુની વાત આવે, ત્યારે એ મંડપમાં બેઠેલી કન્યા એમ કહે છે પતિદેવ, આ હવે છેલ્લો ફેરો મોક્ષનો છે. માટે મોક્ષમાં આગળ હું ચાલીશ, મૃત્યુમાં આગળ હું ચાલીશ. તમારા નામની ચુંદડી ઓઢી અને પેલા હું જઈશ. પતિદેવ, તમે પાછળથી આવજો. ધર્મમાં આગળ કર્યો, અર્થમાં આગળ કર્યો, કામમાં આગળ કર્યો, પણ મરવાનો સમય આવ્યો ત્યારે કહે છે પતિ, પેલા મરીશ હું, તમે નહીં. આ સમર્પણ, આ ત્યાગની મૂર્તિ દીકરી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષમાં દીકરી આગળ ચાલે છે. ત્યારબાદ સપ્તપદી થાય છે. 4 મંગળ ફેરા વર્તાય જાય પછી સપ્તપદીની વિધિ છે. અત્યારે તો શું થયું, 7 સોપારીઓ ડેકોરેશન વાળી આવી ગઈ હોય ઘરમાં, બાજોટ માટે મૂકી દેવાની, કન્યા સાથેને ચાંદલા કરી દે અને પછી હવે
બાજોટના એક ખૂણે કન્યા પગ રાખે અને બાજોટના એક ખૂણે વરરાજો પગ રાખે. એક એક સોપારીને પગ અડાડવાનો, અંગૂઠો અડાડવાનો. બેયના પગ પાસે એ બે બાજુ અણવર બેસી ગયા હોય અને એ સોપારી સુધી પગ ન પહોંચે, પ્રતિજ્ઞા સુધી જ્યારે માણસ ન જાય ત્યારે શું થાય છે? અણવર બાજુમાં બેઠા હોય, સોપારી ઉપાડી અને અંગૂઠા અડાડી દે, મૂકી દે. સોપારી ઉપાડીને અંગૂઠા અડાડે મૂકતા જાય. આ થઈ ગઈ સપ્તપદી. પણ અહીંયા શાસ્ત્ર એમ કહે છે સપ્તપદી એટલે બે વ્યક્તિને સાત સાત પ્રતિજ્ઞાઓ ધારણ કરવાની છે અને એ સાત સાત પ્રતિજ્ઞાઓમાં બેને એકબીજાને અનુરૂપ રહેવાનું છે. આપણે તો એક જ નિયમ છે કે દીકરીને 7 પ્રતિજ્ઞા લેવાની હોય, કન્યાને 7 પ્રતિજ્ઞા લેવાની હોય. નહીં, કન્યાને એકને નહીં, વરાજાને અને કન્યાને બેવને 7 પ્રતિજ્ઞાઓ લેવાની હોય છે. બેયને 7 પ્રતિજ્ઞા. ત્યારબાદ કંસાર પીરસવામાં આવે છે. કેટલો સરસ મજાનો કંસાર બનાવ્યો હોય. પેલી વાત તો મને એ કહો માતાઓ કે મંડપની અંદર આ કંસાર ખાવાનું હોય કે ન ખાવાનો હોય? ખાવાનો હોય એટલા કેટલા લોકો હાથ ઊંચો કરો? ચાલો, જેને જેને ખાધો છે એ હાથ ઊંચો કરો. નો ખાવાનો હોય એટલા કેટલા લોકો? આ કંસારને ખવાય નહીં મંડપમાં. જે લોકો આવું માને છે એટલા હાથ ઊંચો કરો. ચાલો, કંસાર ન જમાય. હવે તો આપણે સુધરવાની જરૂર છે સાહેબ. જો કંસાર તમારે જમવાનો જ નહોતો મંડપમાં તો ત્રાસ ભરીને બનાવ્યો જ શું કામ? ખોટા પડાવા ખાલી? ચમચું ભરી ભરીને બેના હોઠ સુધી લઈ જાવ છો શું કામ? અમુક અમુક પદ્ધતિઓ એમાં જો ગોરદાદા કીધું હોય ને કે બે થોડું થોડું ખવડાવો કંસાર, ત્યાં તો માંડવામાંથી બેનો તરત કે ખવાય નહીં હો, તરત જ આવે ખવાય નહીં. અરે ખાવાનો નથી તો બનાવ્યો શું કામ? એને એ કંસાર બનાવીને ત્યાં વાત જાહેર કરી છે. અગ્નિની સાક્ષીએ, આપણા પરિવારના સભ્યોની સાક્ષીએ આ બેવે ત્યાં વચન લીધા છે કે અમે બેવ એકબીજાને ખવડાવીશું. નકર ચમચી ભરીને પોતે ન ખાઈ લે, ત્યાં એની જીભે રાખીને ફોટો ન પડાવાય. નહીં, પણ પતિ છે એ પોતાની પત્નીના મુખે રાખે અને પત્ની પોતાના પતિના મુખે રાખીને ફોટો પડાવે છે. અને જાહેર કર્યું, સાબિત કર્યું કે અમે બેવ એકબીજાને જમાડીને જમશું. તો હવે આ કંસાર ખાવાનો નહોતો તો બનાવ્યો શું કામ સાહેબ? કેટલી અંધશ્રદ્ધાઓ, કેટલા કુરિવાજો જીવનમાં અને આપણા સંસારમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજોને ડામજો સાહેબ, એને નાશ કરજો. કારણ કે કેટલી અંધશ્રદ્ધાઓ, કેટલાય કુરિવાજો, કેટલાય લોકોના જીવનને બરબાદ કરી દે છે. માટે અંધશ્રદ્ધામાં ન જાશો. ત્યારબાદ દીકરીને બે જાન પક્ષના અને બે કન્યા પક્ષના બહેનો આવીને આશીર્વચન આપતા હોય, કાનની અંદર બોલતા હોય છે, અખંડ સૌભાગ્યવતી ભવ, રૂક્ષ્મણી અને કૃષ્ણનું સૌભાગ્ય, લક્ષ્મી અને નારાયણનું સૌભાગ્ય, શિવ અને પાર્વતીનું સૌભાગ્ય. આવું સૌભાગ્ય તમને સાંપડે. ત્યારબાદ દીકરી જ્યારે વિદાય થવાની હોય એટલે ઘરમાં આવીને બેઠી હોય સાહેબ. પણ આપણા હિન્દુ શાસ્ત્રમાં એક રિવાજ છે કે જ્યારે દીકરી વિદાય થાય ને ત્યાર પહેલા એને બાજુના ઘરે કન્યા પક્ષના જાન પક્ષના 5 વડીલ બહેનો એને લઈ જતા હોય છે. 5 વડીલ બહેનો એમને લઈ જતા હોય છે. શા માટે? અને એ વિધિનું નામ શું છે? એ વિધિનું નામ શું છે બહેનો? બાજુના ઘરે લઈ જાય, હાથમાં એક તેલની શીશી હોય, કંકુની ડબ્બી હોય, મગ હોય, શ્રીફળ હોય, આવું બધું હોય કદાચ.
અને ત્યાં શું કરવાનું હોય? માથું ગૂંથવાનું હોય. માથું ગૂંથવું એટલે ઓળવાનો જ મતલબ થયો ને. તો માથું ઓળવાનું. તો અત્યાર સુધી કન્યા માથું ઓળ્યા વગરની બેઠી હતી ત્યાં. અત્યાર સુધી શું કન્યા એ માથું ઓળ્યા વગરની ત્યાં બેઠી હતી? પણ સાચો એનો અર્થ શું છે હજી આપણે ક્યારેય સમજવાના પ્રયત્નો નથી કર્યા. શબ્દ છે માથું ગુથામણ. અને ત્યાં જઈને આપણે અત્યારે શું કરીએ છીએ? હવે વાટકીમાં શાસ્ત્રનું એવું નાનું એવું તેલના ટીપા 2-5 પાડીએ, હાથ બોળીએ, દીકરીને માથામાં ખાલી તેલ વાળો હાથ લગાવી દઈએ છીએ. માથું ગુથવા લઈ જવાનો એક જ અર્થ હતો કે દીકરી જ્યારે વિદાય થાય છે ને ત્યાર પહેલા જાન પક્ષના 5 વડીલ બહેનો જતા હતા. છોકરીઓ નથી જતી ક્યારેય. જો માથું જ ખાલી ઓળવાનું હોય તો દીકરીઓને જોવું જોઈએ, પણ નહીં, અહીંયા 5 વડીલ માતાઓ ગઈ છે. શા માટે? બાજુના ઘરે લઈ જઈ અને એકાંતમાં જઈ અને 5 વડીલ માતાઓએ એને શિખામણ આપી છે કે દીકરી તું આજ સાસરે જાય છે, બાપનું ઘર છોડી અને સાસરાના ઘરે જાય છે, તો સાસરાના ઘરે કેમ રહેવું એની 5 સારી વાતો એ વડીલ માતાઓ કહેવા માટે બાજુના ઘરે લઈ જાય. ત્યારથી આપણી કહેવત પડી કે અમે પાથીએ તેલ નાખ્યું છે ને. છોકરીઓ નથી જતી ક્યારેય. જો માથું જ ખાલી ઓળવાનું હોય તો દીકરીઓને જોવું જોઈએ, પણ નહીં, અહીંયા 5 વડીલ માતાઓ ગઈ છે. શા માટે? બાજુના ઘરે લઈ જઈ અને એકાંતમાં જઈ અને 5 વડીલ માતાઓએ એને શિખામણ આપી છે કે દીકરી તું આજ સાસરે જાય છે, બાપનું ઘર છોડી અને સાસરાના ઘરે જાય છે, તો સાસરાના ઘરે કેમ રહેવું એની 5 સારી વાતો એ વડીલ માતાઓ કહેવા માટે બાજુના ઘરે લઈ જાય. ત્યારથી આપણી કહેવત પડી કે અમે પાથીએ તેલ નાખ્યું છે ને. અમે એને શિખામણ આપી છે. પદ્ધતિઓ બધી આપણને યાદ છે, પણ એનો ઉપયોગ શું છે એ આપણને ખબર નથી સાહેબ. પછી જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે ઓરડામાં બેઠી હોય અને પહેલાના સમયમાં રિવાજ હતો લાજ કાઢી અને ઘૂમટો તાણી અને મંડપમાં બેસવાનું. વળી પાછું એમનેમ નહીં, 2 હાથથી લાજના 2 છેડાને પકડવાના. સાડીના 2 છેડાઓને પકડી અને દીકરી મંડપમાં બેસતી. અને જ્યારે એ સમયે દીકરી જ્યારે ભગવાન ગણપતિ મહારાજ પાસે સ્થાપન પાસે બેઠી છે, લાજ તાણેલી છે, 2 હાથથી એ મુઠ્ઠીમાં 2 છેડાને દબાવેલા છે, ત્યારે કોઈક વ્યક્તિએ, કોઈ કવિરાજે પ્રશ્ન કર્યો, બેન તું અત્યારે અહીંયા લાજ કાઢીને બેઠી છો, તારા સસરાના પક્ષના કોઈ વ્યક્તિઓ અહીંયા છે નહીં, છતાંય લાજ કાઢીને બેઠી છો. અરે લાજ કાઢી એનો વાંધો નથી, પણ આ 2 હાથથી તે છેડાઓ પકડી રાખ્યા છે, એ નહીં ઉડી જાય, મૂકી દે ને બાપ. અને ત્યારે એ ભારત વર્ષની દીકરી કહેતી હોય છે, સમર્પણની મૂર્તિ કહેતી હોય છે કે કવિરાજ મારા સસરાના પક્ષના કોઈ નથી, છતાં પણ મેં લાજ કાઢી છે અને 2 હાથથી લાજ એટલા માટે પકડી છે કે મારે હવે સાસરે જવાનો સમય થયો છે ને, મારી વિદાયની વેળાઓ આવી છે. અને એ સમયે અહીંયા સ્થાપનની અંદર ભગવાન ગણપતિ મારી કુળદેવી માનું સ્થાપન થયું છે, માટે આ 2ને વંદન કરું છું ને કહું છું કે હે માં, મારા એક હાથની અંદર મારા બાપની આબરૂ છે અને બીજા હાથની મુઠ્ઠીમાં મારા સસરાના પક્ષની આબરૂ છે. બસ એટલા સદવિચારો અને એટલી બુદ્ધિ અને એટલું બળ દેજો કે આ 2 હાથમાંથી એક પણ પક્ષની લાજ મારા હાથમાંથી છૂટી ન જાય, મારા હાથમાંથી લાજ જતી ન રહે. બસ આટલું બળ દેજો મને. અને દીકરી વિદાયનો પ્રસંગ તો સાહેબ બહુ ગહન છે. દીકરી વિદાયનો પ્રસંગ ખૂબ ગહન છે આ જગતમાં. અને એ ભારત વર્ષની દીકરી એમ કહે છે, કવિરાજ તમે એમ કહો છો કે મારા સાસરા પક્ષના કોઈ વડીલ નથી, છતાં મેં લાજ કાઢી છે, તો લાજ એટલા માટે કાઢી છે કે મારો જવાનો સમય આવ્યો ને એટલે મેં મારી આંખોની આગળ પડદો શા માટે કર્યો? એટલા માટે કે જ્યારે હું જતી હોઉં ત્યારે જતા જતા પણ મારી ખરાબ નજર, મારી કુડી નજર મારા બાપની, મારા ભાઈની સંપત્તિ ઉપર પડી ન જાય ને, એટલા માટે મેં મારી આંખોની આડો પડદો કરી દીધો છે, મારી ખરાબ નજર પડી ન જાય.
આ સમર્પણની મૂર્તિ છે, ત્યાગની મૂર્તિ છે. જેને જેને દીકરીઓને વિદાય કરી છે એને પૂછજો કે દીકરી વિદાયનો પ્રસંગ શું છે. બાવીસ વર્ષ 25 વર્ષ દીકરીને વાલ અને કોડમાં ઉછેરવાની અને વળી પાછું 2-5 કલાકની વિધિ કરી અને દીકરીને કોઈકને ઘરે મોકલી દેવાની. સાહેબ, સમર્પણની મૂર્તિ એટલે દીકરી અને ત્યાગનું પ્રતીક એટલે આ જગતનો બાપ છે સાહેબ. કારણ સૌથી મોટામાં મોટું દાન એ કન્યાદાન છે. સૌથી મોટામાં મોટું દાન એ કન્યાદાન છે. તમે કદાચ કોઈ જગ્યાએ મંદિર બંધાતું હશે તો ત્યાં તમે કદાચ 5 રૂપિયા 25 રૂપિયા લાખ રૂપિયા લખાવી અને તમારા નામની તકતી લગાવી શકશો, પણ 25 વર્ષની દીકરીનું દાન કરી અને એક પણ બાપ હજી એવો નથી કે કોઈની સામે તકતી લગાવતો હોય કે મેં દીકરીનું દાન દીધું, મેં દીકરીનું દાન દીધું. આ જગતનું મોટામાં મોટું દાન એ દીકરીનું દાન છે. એ દાન દઈને પણ છતાંય પણ તકતી ન લગાવી શકો સાહેબ. એ ત્યાગની મૂર્તિ એટલે એ બાપ છે અને સમર્પણની મૂર્તિ એટલે દીકરી છે. એ તો કાલે માત્ર ખાલી એક પ્રસંગ હતો એટલે એની સંવેદનાઓ ન થાય, પણ જ્યારે વાસ્તવિક જગતમાં જ્યારે દીકરીને વિદાય કરશો ને, જ્યારે દીકરીનું કન્યાદાન કરશો ત્યારે ખબર પડશે કે દીકરી વિદાયનો પ્રસંગ શું છે. આજે કદાચ ભગવાનને પ્રસંગ હતો એટલે ખબર ન પડી, પણ કદાચ આવતીકાલ સમય આવશે અને જ્યારે તમે બેઉ પતિ પત્ની બેઠા હશો અને જ્યારે દીકરી ગોપી જ્યારે એ માંડવામાં બેઠી હશે, જ્યારે વિદાય થવાનો સમય આવશે ત્યારે ખબર પડશે કે દીકરી વિદાય શું છે. આજ નહીં સમજાય, કારણ જે દીકરીના મોઢામાંથી સતત બાપના પ્રત્યેનો પ્રેમ વરસતો રહે, મા પ્રત્યેની ભાવનાઓ વરસતી રહે, એ જ્યારે વિદાય થાય ત્યારે સહજ, અરે આપણે તો પરિવારના સભ્યો છીએ, આપણી સાથે રહી છે ને કદાચ આપણને આપણાથી વિખૂટી પડે છે, દુઃખ થાય છે, પણ દીકરી વિદાયનો પ્રસંગ એટલો ગહન છે કે આડોશી પાડોશીઓ તો શું, દૂર દૂરના સગાઓ આવીને રહ્યા હોય, કદાચ વર્ષમાં એકાદી વખત 1 કલાક માટે મળતા હોય, પણ એ પણ જ્યારે હાજર હોય ત્યારે જ્યારે દીકરી વિદાય થતી હોય તો એની આંખમાં પણ અશ્રુ આવીને ઉભા રહી જાય છે. કારણ આજે દીકરી વિદાય લે છે, એક સમર્પણની મૂર્તિ વિદાય લે છે, ત્યાગની મૂર્તિ છે. દીકરી ઘરમાંથી નીકળે અને ઉમરામાં પહોંચે એટલે આપણા ગામડાના એ બહેનો ત્રાસની અંદર કંકુને ઘોળીને લાવ્યા હોય છે. એ કંકુને ઘોળી અને લાવ્યા હોય, દીકરી બહાર નીકળે એટલે 2 હાથના આંગળાઓના નિશાન એ પોતાના બાપની દિવાલ ઉપર દઈને જાય છે. આપણે એમ કહીએ છીએ કે અમે દીકરીના થાપા લીધા છે, પણ નહીં, મારી વ્યાસપીઠ એમ કહે છે કે દીકરીના થાપા લીધા નથી, એ દીકરીએ તમને થાપા આપ્યા છે બાપ. કારણ તમે નાની એવી જગ્યા લ્યો ને તો દસ્તાવેજ કરાવો છો, દસ્તાવેજમાં 1 અંગૂઠાના નિશાન લ્યો છો કે હવે આ જગ્યા મારી છે, આ મારી નથી. ત્યારે આ ભારત વર્ષની દીકરી 1 અંગૂઠાનું નહીં 10 આંગળાઓના નિશાન દઈને બાપને કહે છે, બાપ હું આ 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે આજ પછી તમારી સંપદામાં અને તમારે ફળિયાની ધૂળમાં પણ મારો હક હવે નથી. આ સમર્પણની મૂર્તિ છે સાહેબ, ત્યાગની મૂર્તિ છે, બધું છોડીને જતી રહે છે. ક્યારે હજી સુધીમાં આ ભારત વર્ષમાં સાંભળ્યું નથી કે કોઈ દીકરીએ કોઈના ભાઈ પાસે એના બાપની સંપદાનો ભાગ માંગ્યો હોય. એને સંપદાની ભૂખ નથી સાહેબ, એને તમારા પ્રેમની, તમારી હૂંફની, તમારા વાત્સલ્યની ભૂખ છે. એ સમર્પણની મૂર્તિ છે, ત્યાગની મૂર્તિ છે. દીકરી આંગણામાંથી ઘરમાંથી નીકળે, મંડપમાં આવે, મંડપને ચારો દિશાથી વધાવી લે અને એ સમયે જ્યારે દીકરી મંડપમાંથી નીચે ઉતરે ને ત્યારે પરિવારના દરેક સભ્યો લાઈનમાં ઉભા હોય અને સૌથી પહેલો દીકરીનો બાપ ઊભો હોય. મેં મારા આટલા વર્ષોમાં મેં જેટલી પણ વિધિઓ કરાવી ત્યાં જોયું છે હિતેશભાઈ, આ જગતનો એક પણ બાપ એવો નથી કે દીકરીના વિદાય સમયે ન રેડ્યો હોય. કદાચ
બની શકે કે કંધોતર જેવો દીકરો મૃત્યુ પામે અને ભોં પથારીએ પડ્યો હોય તો એ દીકરો મૃત્યુ પામ્યો હોય તો એ દીકરાનો બાપ કઠણ હૃદયનો કઠણ થઈ જાય, આંખમાં અશ્રુ ન આવવા દે. પણ આ ભારત વર્ષનો એક પણ બાપ એવો નથી કે જ્યારે એની 25 વર્ષની દીકરી એનાથી વિદાય થતી હોય ને રડ્યો ન હોય. એની આંખમાં અશ્રુની ધારાઓ વહી જાય. કારણ આજ મારું હેત જઈ રહ્યું છે, આજ મારો વિહામો જઈ રહ્યો છે. આંખમાંથી અશ્રુની ધારા સાથે એ બાપ રડતો હોય. આ કળયુગના બાપની તો ક્યાં વાત કરવી. હિમાલય જેવો હિમાલય જો પણ પાર્વતીના વિદાય સમયે રડ્યો હોય તો હું ને તમે તો કાળા માથાના મનુષ્યો છીએ બા. હિમાલય જેવો હિમાલય રડે છે. અને દીકરી વિદાયનું સૌથી વધારે જો દુઃખ કોઈને લાગતું હોય તો માત્ર ને માત્ર એ આ જગતનો બાપ છે. ખૂણામાં બેસીને રડતો હોય. કંધોતર જેવા દીકરાના મરણ પ્રસંગે ન રડેલો બાપ દીકરીના વિદાય પ્રસંગે રડી જાય છે. આજ મારી વાત્સલ્યની મૂર્તિ જાય છે. કારણ કદાચ એ બાપની માં મૃત્યુ પામી હોય ને તો દીકરીના રૂપની અંદર માનું રૂપ હોય. કારણ જેટલું ધ્યાન માં રાખે ને એટલું જ ધ્યાન આ ભારત વર્ષની દીકરી એના બાપનું રાખે છે. સાહેબ બાપુજી તમે ટાઈમે દવા લઈ લ્યો. એના બાપના માથા પાસે બેસીને દીકરી એના બાપના માથા પર હાથ ફેરવે ને ત્યારે દીકરી નહીં એ બાપને એ દીકરીમાં એના માનું દર્શન થાય છે. એ માનું દર્શન થાય છે. અને સૌ પ્રથમ જ્યારે દીકરી નીચે ઉતરીને પોતાના બાપને મળે, ચોધાર અશ્રુ એ બાપને દીકરી બે રડતા હોય. હું દીકરીને સમર્પણની મૂર્તિ શું કામ કહું છું? તમે કદાચ માતાઓ એ વિદાયના સમયે સાંભળ્યું હશે, નહીં સાંભળ્યું હોય મને ખબર નથી. તમે ભાવુક બન્યા હશો, મને ખબર નથી. પણ સમર્પણની મૂર્તિ એટલા માટે કહું છું કે જ્યારે દીકરી એના બાપને મળે ને ત્યારે એના બાપના કાન પાસે મોઢું રાખી અને એના બાપને કહેતી હોય, બાપુજી હવે તમે મારી ઘરે આવજો. કારણ આજથી દીકરીએ સ્વીકાર લીધું. હજી બાપનું આંગણું છોડ્યું નથી અને સસરાના ઘરના માટલાનું પાણી પીધું નથી, ત્યાં દીકરીએ સ્વીકાર લીધું કે આજ મારો સંબંધ અહીંયા પૂરો થયો અને મારો નવો સંબંધ બંધાઈ ચૂક્યો છે. માટે બાપને કહીને જાય છે કે બાપ હવે આ ઘર મારું નહીં, મારું સાસરાનું ઘર એ મારું છે. તમે મારી ઘરે આવજો, તમે મારે ત્યાં આવજો. એ દીકરી જ્યારે વિદાય થતી હોય સૌથી વધારેમાં વધારે દુઃખ એ ભારત વર્ષના એ બાપને હોય છે. ત્યાગની મૂર્તિ, સમર્પણની મૂર્તિ હોય છે. અને જ્યારે વિદાય થાય એ સમયે શું ગાતા હોય છે ગામડાના અભણ બહેનો? મારો કવિ લખે છે, પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર દાદા પાસે શીખ રે માંગુ મારા દાદા પાસે શીખ રે. હવે કે
હવે કેવા બોલ રે. શિખર લાડી હવે પરણ્યા એટલા પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે. ચાલો આપણે ઉભાર્યો તો માંગુ મારી માતા પાસે શીખ ગામડાના ભણ બહેનો કહે છે કે હવે શું શીખ લેશો બેન, પરિણા ચાલો હવે આપણા સાસરે જઈએ. શું શીખ લેશો? પણ સાહેબ, દીકરી વિદાયનો પ્રસંગ ખૂબ ગહન છે. કારણ 25 વર્ષ 22 વર્ષ જે દીકરીને લાડકોડથી ઉછેરીને મોટી કરી અને કોઈકના હાથમાં આપી દેવાની છે. અને શું ઘરમાં દીકરી હોય તો આપણું એક ઘરની રોનક હોય સાહેબ. એટલે મારો કવિ લખે છે, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બા, રમતા થાકે ભૂખ લાગે તો ખીર રાંધું તૈયાર. દીકરી તારા રૂપમાં મને માડીનો અણસાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. રા 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 રા